જય ગુરુદેવ. આનંદની અનુભૂતિ કરવા માટે શું કરવું પડે? હા. હે નાથ જોડી હાથ પાએ, પ્રેમથી અમે લાગીએ, શરણું મળે સાચું તમારું, એ હૃદયથી માગીએ. એ પરમ કૃપાળુ પરમાત્મા, આ દિવસ સુધી તો અમે બધું આ દેહ માટે, આ સંસાર માટે, માયા માટે તમારે કને અમે માગ્યા રાખ્યું એવું કે અમને સુખ મળે ને દુઃખ ના આવે, ને અમને પદ મળે ને પ્રતિષ્ઠા મળે ને પૈસો મળે ને સંસ્કારી પરિવાર મળે ને બાળક સારા ભણવામાં હોશિયાર થાય ને બધા સારી ડિગ્રી મેળવે ને આદિ ઉદી અમે અમારા સ્વાર્થ માટે જ માગતા રહ્યા. પણ તારા કને શું માગવું એની અમને એટલા દિવસ સાચી પહેચાન નહોતી. એ બધું વસ્તુ તો પુણ્યના પ્રતાપથી મળે. એ ગીતામાં કીધું તો હતું, પણ તોય અમે ભૂલી ગયા માયાવી જીવ એટલે કે તમે હું કોઈને આપી નથી દેતો ને હું કોઈનું લઈ નથી લેતો. જેવો તમારા કર્મ હશે એ તમારે ભોગવવાના. કર્મ કરવામાં સ્વતંત્ર આવું, પણ ભોગવવામાં નથી. જો તમને સુખ જોઈતું હોય તો તમે પુણ્ય કર્મ કરશો તો તમને સુખ મળશે, ને પાપ કર્મનું કરશું તો દુઃખ મળશે. પુણ્ય કર્મ કઈ રીતે કરવા એ તો આપણે ખબર જ છે કે પુણ્ય કર્મ કરવાથી આપણે સારું ફળ મળેલું, સુખ મળેલું, શાંતિ મળે. પણ આપણે પરમાત્મા કને આ દિવસી માગે, પણ હવે આપણે સાચી સમજ આવીએ તો એમ થારું કે પરમાત્મા કને તો ઈ નતું માગવું, પરમાત્માનો પ્રેમ માગવો હતો, પરમાત્મા કને આનંદ માગવી તો. પરમાત્મા માટે આપણે એવું માગીએ કે પરમાત્મા હવે તારા માટે હું એવી તડપતી રહું, તારો પ્રેમ પ્રાપ્ત કરી શકું, તારા વિરહમાં હું અશ્રુ બહાવતી રહું, ને તારા વિરહમાં હું તડપતી રહું. બસ મને હવે સંસારી સુખ તમારા પુણ્યના પ્રતાપથી મળી જશે મને સમજાઈ ગયું. પણ નામ એ તો એવું ઉત્તમ એ, નામનો મહિમા તો ચારે વેદથી વિશેષ છે. એટલે એ નામ મારે હવે જાતે વેડકવું નથી, પણ મને તારી કૃપાનો અહેસાસ થાય, તારી આનંદનો અહેસાસ થાય. ને આનંદમાં હું રાત અને દિવસ તરબોળતી રહું, તારા ભાવમાં ભીગાવતી રહું, તારી યાદમાં અશ્રુ બહાવતી રહું, ને તારી અનુભૂતિનો અહેસાસ કરતી રહું. હે પરમાત્મા, હવે એવી આનંદની અનુભૂતિ કરાવ. એ અનુભૂતિમાં અમે રાત ને દિવસ અમારા ક્યાં નીકળી જાય એવો આનંદ મળે, એવો ઉત્સાહ મળે, એવી શાંતિ મળે. ને તું જ અમારી આસપાસ હો નહીં, પણ તું મારી અંદર જ સાક્ષાત હો એવો અમને અહેસાસ થાય. એ અહેસાસ માટે શું કરવું પડે? તો આપણે અહેસાસ માટે સુષુમ્ણાનો રવૈયો બનાવવાનો હોય, ને શ્વાસ ને ઉશ્વાસના નેત્ર બનાવવાના હોય. એનાથી આપણે શ્વાસે શ્વાસે આપણે એનું મંથન કરવાનું હોય. ની મંથનથી જે તત્વ મળશે એ તત્વ એ જ પરમાત્મા તત્વ એ. એ પરમાત્મા તત્વ જે આપણે અંદર અંતઃકરણમાં જે ઉદય થશે પરમાત્મા તત્વનું, તો આપણે આનંદની અનુભૂતિ થશે. આપણો ઉત્સાહ ને ઉમંગ ને જે આપણે સાચી સુખની જે આપણે યાચના કરી દે ને એ સાચું સુખ આપણી અંદર જ પરમાત્મા પ્રગટ કરી દેશે. પછી ક્યાંય ફાંફાની મારવું પડે. પણ ઘણા એમ કહે કે શ્વાસમાં અમારું મન નથી લાગતું, શ્વાસમાં અમને ફાવતું નથી. ન ફાવવાનો કોઈ વિષય જ નથી. શ્વાસ આવે રો ને જાય રો, એ કંઈ આપણે વિશેષ લેવાનું નથી. એમાં આપણે એની સાથે જોડાઈ જવાનું હોય. એ આપણે મંત્ર લઈ રહી શ્વાસ સાથે લેતું જવાનું, છૂટે એનાથી બહાર લેતું આવવાનું, શ્વાસ સાથે લેતું જવાનું, શ્વાસ પાસે જાય એનાથી લેતું આવવાનું. એટલે એ શ્વાસ સાથે ખાલી આપણે શાંતિથી જોડાઈ જવાનું હોય. શ્વાસ તો આવે રો ને જાય રો, એને કઈ આપણે કઈ લેવો નથી પડતો, છોડવો નથી પડતો. એ તો સ્વતઃ લેવાય રહ્યો. એના સાથે ખાલી આપણે જોઈન્ટ થઈ જવાનું હોય. જો એના સાથે જોઈન્ટ થઈ જશું તો આપણું મન સ્થિર થશે, ને મન સ્થિર થશે તો આપણું મન શુદ્ધ થશે, ને મન શુદ્ધ થતો અંતઃકરણમાં એનો પ્રકાશ થશે, ને એનો પ્રકાશ થતો આપણી અંદર જ આપણી આનંદની અનુભૂતિ થશે. પણ આપણે સર્વના એમ કે હમણાં દિવાળી આવે રહી તો આપણે ઘર સાફ કરી રહ્યા, તો થોડુંક આપણે એને તાપી તપાવ્યું, થોડુંક ઘરમાં શુદ્ધ કર્યું, ને પછી કેવું શુદ્ધ આપણે સફાઈ કરી રહ્યા. એક વખત થોડુંક મન ઘર મેલું થાય રહ્યું, આપણે પોતે મેલા થઈ રહ્યા, થોડોક થાક લાગે રહ્યો, થોડી કોશિશ કરવી પડે રહી.
પણ પછી ઘર સાફ થઈ જતા કેટલો આનંદ આવેલો. એ ઘર સાફ નહોતું તો આપણે કબાટ ખોલવાનું મન નહોતું થતું, ઘરમાં ઊંચે જોવાનું મન નહોતું થતું. પણ ઘર સાફ થઈ જાય તો પછી તો આપણે કેમ થાય, કબાટ ખોલીને થોડીક શાંતિથી ઉભા રહીને જોયા રાખી. પછી કાંચ હોય તો બારીઓ બંધ કરી દઈ, પડદા બંધ કરી દઈ, કે ક્યાંયથી હવે એટલું ઘર શુદ્ધ થઈ ગયું હોય ને, એવું ચોખ્ખું થઈ ગયું કે ક્યાંયથી કચરો ના આવે ને ઘરમાં શાંતિથી બેઠા એમ થાય જોયા રાખી. કેટલો આનંદ આવેલો. પેલી થોડીક મહેનત પડી પણ ઘર મસ્ત થઈ જાય તમે દેખીને કેટલું આમ અંદરથી આનંદ આવેલો. એ મહેનત કરવી પડી એનું દુઃખ આપણે નથી હોતું, પણ જે ચોખ્ખાઈ થઈ ગયું સુખ કેવું મળેલું કે શાંતિથી ને નિહાળા કરીને બહારથી ક્યાંયથી કચરો ના આવે એની આપણે કાળજી રાખીએ. એટલે એમ જ કીધું એ કે શ્વાસ ઉશ્વાસે આપણે મંત્રને રટતા રહી તો એને શુદ્ધતા, આપણું મન નિર્મળ થતું જશે, મન નિર્મળ થતું જશે. ને આપણે બારી આપણી કીએ કે આપણે આંખથી આપણે બુરું જોવાય નહીં, કાનથી બુરું સંભળાય નહીં, જીવથી કે એની બુરાઈ કરાય નહીં, ને મનથી એનું પરમાત્માનું સ્મરણ કરતા રહી તો ઓટોમેટિક આપણું મન પવિત્ર બનતું જશે. આપણે જપ તો કરી રહ્યા પણ પછી આપણે થોડુંક ઈર્ષા અને રાગ ને દ્વેષમાં આનંદ આવેલો. સવાર નામ લઈ પણ આખો દિવસ કે એની નિંદા થઈ જાય, કે એની ચુગલી થઈ જાય, કે રાગ થઈ જાય, કે દ્વેષ થઈ જાય, એ બધી બારીઓ બંધ કરવાની જરૂર છે. એ બારી જો બંધ થશે તો પરમાત્માની આનંદની અનુભૂતિ તો અંદર થઈ જ રહીએ, પણ થોડાક આપણે આનાથી દૂર રહીએ એટલે આપણે પરમાત્મા પડદો પાડીને અંદર જ બેઠો હોય. પણ જો આ રીતનું આપણે કરશું કે આપણે ઈ બારી બંધ કરી દેશું તો આપણે કહીએ ને કે હંસા ગઈ તી ગુરુ જીના દેશમાં, ત્યાં તો જળહળ જ્યોત પ્રકાશ અગમ ગર જઈ ચડી. હંસા અલખને જોત થઈ આદળી, તૂટ્યા જન્મ મરણના ફાંસય ગમ ઘર જઈ ચડી. તો થોડીક આપણે મંથન કરવાની જરૂર છે ને થોડુંક એમાં એકાગ્રતા લાવવાની જરૂર છે. જો આ સુખને પ્રાપ્ત કરવું હશે તો મૌન, એકાંત અને એકાગ્રતા એ ત્રણ વસ્તુ એવી કે આપણે પરમાત્મા સાથે મિલન કરાવવામાં, એના આનંદની અનુભૂતિ કરાવવામાં આપણે કોઈ જ રોકી નહીં શકે. થોડુંક મૌન રહી, થોડુંક એકાંતમાં રહી ને થોડીક એની એકાગ્રતાથી આપણે જપ કરી તો આપણે એવી આનંદ આવશે કે પરમાત્માના વિરહમાં, જે પરમાત્માના વિયોગમાં સુખ છે ને એ સંયોગમાં નથી. એના ભક્તો એમ કરે કે વિયોગનો એવો આનંદ કે એની યાદમાં આપણે ખોવાઈ જઈએ, એની યાદમાં આપણે અશ્રુ બહાવતા રહી, એની યાદમાં આપણે એને પુકારતો રહી, હે મારા વાલા પરમાત્મા તું ક્યાં હો, તું તમારા ઘટમાં જો પણ તું કઈ પ્રગટ થઈશ. તારો પડદો પાડીને બેઠો હોય તો પડદો ઉગાડ, અમને તારા દર્શન કરાવ, તારી આનંદની અનુભૂતિ કરાવ. તો પરમાત્મા તો આપણે અનુભૂતિ કરાવવા તૈયાર જ, પણ થોડીક આપણે સજાગતા હોય, આપણે નામ જપ બને એટલું બધું કરતા રહી. એને પરમાત્માને આપણે એમ કહ્યું કે આટલા દિવસ મેં બધું આ માગ્યું, હું માગ્યું, હવે મારે કશું નથી જોતું. હવે પરમાત્મા તું જ મને ખપ, બસ બીજું નહીં. મને હવે તારા દર્શન કરવા, તારા જ આનંદની અનુભૂતિ કરવી છે, બસ તારા સિવાય મને કંઈ જ નથી માગવું. પરમાત્મા કોઈના ભક્તને પૂછેલું કે તને શું જુવેરું, તો ભક્ત એમ કર્યું કે મને કશું જ નથી જોતું પરમાત્મા, બસ તમારી જ પ્રાપ્તિ કરી લેવી ને આ જીવનમાં હવે મારે મારું કલ્યાણ કરી લેવું, બસ બીજું મને કશું જ નથી જોતું. બીજું તો તમે મળશો એટલે બીજું બધું ઓટોમેટિક બધું મળી જશે. એકને સાધવાથી બધું સધાઈ જશે, એકને મેળવવાથી બધું મળી જશે. એવી સાચી સમજણ આવી જશે ત્યારે આપણી અંદર આનંદની અનુભૂતિ ઓટોમેટિક આવી જશે. જય ગુરુદેવ. જય ગુરુદેવ.